एपिसोड 18। यह है गुणवंत शाह की पुस्तक गांधी जी की लाकड़ी। वैसे तो बहुत सारी गुणवंत शाह की पुस्तकें हैं। गांधी जी का चश्मा, गांधी जी की घड़ी, गांधी जी के चंपल, वो उसमें से एक पुस्तक ये है। तो हम उसके बारे में थोड़ा जानेंगे। 199 पेज पर है। ગાંધીજી પોતાને સનાતની હિન્દુ ગણાવતા રહ્યા, પરંતુ ભારે વીરતાપૂર્વક અસ્પૃશ્યતા સામે લડતા રહ્યા. એમણે અસ્પૃશ્યતાને હિન્દુ ધર્મનું કલંક ગણાવેલું. ગાંધીજીની આવી વૈચારિક સ્પષ્ટતાનો જોડો જડે તેમ નહીં. આ પ્રશ્ને તેમણે કોઈ સમાધાન ન કર્યું. હળવા મિજાજમાં મેં લખેલું, ભારતના કોઈ અભણ ગામડિયાને ગાંધીજીની પ્રતિમા સામે ઊભો રાખો અને પછી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે ઊભો રાખો. ગાંધીજીને એ ગામડિયો પોતાના જેવો ગરીબ માણસ સમજશે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સાહેબ સમજશે. ગરીબ અસ્પૃશ્યો સાથેનું ગાંધીજીનું આત્મપમ્ય અજોડ હતું. આવું આત્મપમ્ય કેળવીને જીવ્યા એ જ ગાંધીજીનું આધ્યાત્મ.